ખાવાનું તો ખાઈ લીધું પણ મોટી ગડબડ થઈ ગઈ છે હવે, બહુ મોટી. આમ આપણે ટેસ્ટ કરીએ તો હાથમાં લઈ લીધું છે રૂ, એની વગાડી દીધી છે ભૂંગળી. હા, એમાં લાલ થઈ ગયું આ તો. એ બધા પકવેલા હા, હું ક્યાં ભાઈ મેં નેપાળ તો એ કીધું બધી કે સરહદ બંધ નથી થઈ ગઈ, પણ મેં એ બાજુની બંધ ન થઈ ગઈ. મેં ભારત અને નેપાળને સારા રિલેશન છે એમ, એટલે ન બંધ થઈ હોય એમ. અને શું કહેવાય, ટુરિઝમ માટે ગયા હોય એટલે સેફ હોય. શું કેવું તમારે? કેરી છે ને, આ કેરી મેં કટિંગ કરી જોવા. મેં તો ઘણી વાર વિડીયોમાં જોતા હોય ને આમ મસ્ત ડિઝાઇન કરીને મૂકી હોય, લેતા કટિંગ થાય છે જ નહીં એમ. એટલે આપણે આ ટ્રાય કરી અને બાકી જો મસ્ત મજાની જવું ને. હા, બસ એમ જેવું ખાઈ લેવું, સારું જ હોય. જોવું તો છે પણ તું આળા કે બીજું કઈ નહીં. કાંઈ નહીં, ઉભા રહ્યો. હમણાં આપણાને રમતા જોઈને રોનકનું મન પણ ગળી ગયું છે ને એ વિચાર કરે છે હું જાવ રમવા કે ન જાવ એમ. જાવ હજી 4 પેડા અરે થઈ સ્ટોકમાં છે, 5 દડા લઈને આવ્યા છે. સ્ટોકમાં છે દડા થઈ ગયા, વાંધો નથી. હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 15 મે, આજે છે ગુરુવાર ને આજે છે વૈશાખ વદ ત્રીજ. અને બસ જો ત્યારે વાગી ગયા છે 7:30 જેવો ટાઈમ થયો છે. સવારનું આપણે શિરામણ કરવા માટે બેઠા છે. થાળીમાં કાંઈ લીધું નથી અને અહીંયા જો શિરામણ ચાલુ પણ થઈ ગયું છે. વેરી વેરી ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. કેમ તમે મૌન વ્રત લીધું છે? ઠેક મોઢામાં ખાવશો એટલે એમ. ઓ માય ગોડ. તો એવું છે બધું. અને મમ્મીની અત્યારે પહોંચ્યા છે નેપાળ. તો હમણાં કચરું નાખવા ગઈ ને તે ઓલા મંજુ માસી કે તમે હાહુની ક્યાં ભાઈ? મેં તો નેપાળ તો એ કીધું બધી કે સરહદ બંધ નથી થઈ ગઈ, પણ મેં એ બાજુની બંધ ન થઈ ગઈ. મેં ભારત અને નેપાળને સારા રિલેશન છે એમ, એટલે ન બંધ થઈ હોય એમ. અને શું કહેવાય, ટુરિઝમ માટે ગયા હોય એટલે સેફ હોય. શું કેવું તમારે? મેં તો હશે તો ઓલી બાજુ હશે એમ, પાકિસ્તાન જમ્મુ કાશ્મીર બાજુ હશે એમ કે નહીં? હા, આ બાજુ શું હોય, મેં એમ જ કીધું એને. તો એવું છે. અને આપણા એક સબસ્ક્રાઈબર છે આસ્મિન પરમાર, એની કોમેન્ટ આવી છે, જામનગરથી છે. તો કે એના જામનગરમાં તો એ કે બ્લેક આઉટ થયો હતો અને બધું બંધ હતું એમ. પણ થોડીક સેફટી રાખવી સારી, કારણ કે દુશ્મનનો કાંઈ ભરોસો નહીં. અને અમુક એરિયા હોય એમાં તો રાખવી પડે. શું કેવું તમારે? દુશ્મન કા કુછ કહી નહીં શકતે. તો જામનગર દરિયા કિનારો આવી જતો હશે. હા યાર, આમ તો દરિયા દ્વારકા ગયા ત્યારે આવ્યું હતું કા? હા, બરોબર. ને આપણે અંબાણીનું નોકરું પોર્ટ ને એવું છે. હા, બરોબર છે. તો એવું છે. તો ચાલો આપણે અત્યારે શિરામણ કરી લઈશું અને આજના દિવસમાં શું કરશું હવે જોઈએ. 2 દિવસ તો ફૂલ મસ્તી, ટાઈમ કેમ કે ખબર જ ન પડી. ઘડી ગાર્ડનમાં જઈ, ઘડી આ માટા માર્યા એટલે ખબર ન પડી. મંદિરે લઈ ગયા એટલે ખબર ન પડી. બહુ મજા આવી ગઈ. હેલો એવરીવન. તો જો અત્યારે વાગી ગયા છે બપોરના 1 અને બપોરા કરવા માટે આપણે બેસી ગયા છે. ધાબા ઉપરથી કપડાં લઈ આવ્યા છીએ, સંકાળવાના હજી બાકી છે. ને 2 દિવસ બધી બહેનો હતી ને તો મજા આવતી હતી આમ જમવાની, બધા વાતો કરતા કરતા જમતા હતા. ને આજ વધારે પડતું સૂનું લાગે છે. એમ થાય હજી રોકાઈ ગયા હોત તો સારું થાત એમ. એવું છે. કાંઈ નહીં, પાછા 2 દિવસ પછી મળવાના જ છે પાછા. તો ચાલો અત્યારે તો બપોરા કરી લઈએ. પણ રિયલી બહુ મિસ થાય છે અત્યારે તો ખાવા ટાઈમે, કારણ કે એકલું જમવું પડે છે. તો જો આપણે બપોરામાં છે ને અહીંયા રોટલી છે, શાક આપણે સવારે બનાવ્યું છે, ચણાનું શાક બનાવ્યું છે. અને અહીંયા જો મસ્ત મજાની આપણી કેરી છે ને આ કેરી મેં કટિંગ કરી જોવા. મેં તો ઘણી વાર વિડીયોમાં જોતા હોય ને આમ મસ્ત ડિઝાઇન કરીને મૂકી હોય, લેતા કટિંગ થાય છે જ નહીં એમ. એટલે આપણે આ ટ્રાય કરી અને બાકી જો મસ્ત મજાની કેરી છે ને આ બાજુ ધાણા લઈ લીધા છે આપણે. ધાણાનો છે ને થોડોક સ્ટોક કરી લીધો છે, કેમ કે એવું થાય કે શાકવાળો આવી જાય તો ખબર પડતી નથી. કારણ કે શેરીમાં અમુક જ શાકવાળા શેરીની અંદર આવે છે, બાકી બધા નાકેથી વહી જાય તો એનો અવાજ સંભળાય કે ન સંભળાય એવું થાય. એટલે થોડોક ધાણા તો હું બધામાં આપણે નાખવાના જ હોય એટલે થોડાક વધારે જ લઈ લીધા. તો કદાચ 1-2 દિવસ ન લેવાના હોય ને તો કંઈ વાંધો ન આવે એમ. એટલે ધાણા લઈ લીધા છે. તો વિચાર્યું કે પહેલાં આપણે છે ને જમી લઈએ, બપોરા કરી લઈએ, મસ્ત મજાની પેટ પૂજા કરી લઈએ અને પછી ધાણા આપણે સમા કરીએ. ધાણા સમા કરવાના હોય, પછી આપણે કે મેથી સમી કરવાની બધું હોય ને તેમ થાય કે 2-3 જણા હોય ને તો સારું એમ, તો ફટાફટ થઈ જાય. એકલા છે એમાં બહુ વાર લાગશે. કાંઈ નહીં, ચાલો કરી નાખશું આપણે હમણાં અને પછી જોઈએ શું ક્રિએટિવિટી આપણે કરીએ છીએ આજે. તો ચાલો બધા બપોરા કરવા માટે. હેલો ફ્રેન્ડ. તો જ અત્યારે વાગવામાં આવી રહ્યા છે સાંજના 6:15 અને બસ ઓલમોસ્ટ વારનો ટાઈમ થતો આવે છે. ને આ બાજુ રોનક પણ ઘરે આવી ગયા છે આજે વહેલા. તરબૂચ લઈને આવ્યા છે, પણ તરબૂચનો કલર જુઓ કેવો લાલ છે.
બધા એમ કે કલર વાળું છે કે એમ જોવું હોય ને તો રૂ હોય ને એ ઘસવાનું, જો રૂ લાલ થઈ જાય ને તો પકવેલું હોય, નકર ઓર્ગેનિક હોય એવું હોય. હે? આની ઉપર કટિંગ થઈ ગયું. રૂ ક્યાં કાઢું મારે? મેં જવું ને. હા બસ એમ જેવું હોય ખાઈ લેવું, સારું જ હોય. જોવું તો છે પણ તું આળા કે બીજું કઈ નહીં. કાંઈ નહીં, ઉભા રહે હમણાં આપું. અને આ બાજુ સંજયભાઈ પણ આજે વહેલા ઘરે આવી ગયા છે કેમ કે એની તબિયત સારી નથી, તો આપણે એને પૂછી જોઈએ શું થયું છે. જય શ્રી કૃષ્ણ. કેમ વહેલા વહી આવ્યા? શું થયું? તાવ ને શરદી? તો ફોન ન જોવાય, આરામ કરાય, હોઈ જવાય. 5 મિનિટ કાંઈ નહીં, હું જેટલી વાર નીચે આવી છું બધી વાર તમે ફોન જોતા હતા. હે કાલ મસાલા ઢોસા ખાધા એટલે એમ એ તો ઘણી વાર ખાવાની છે, કોને ખબર ખાવાનું હશે. તો ચાલો આપણે રૂ આપવું ને ટેસ્ટ કરીએ, જોઈએ કેવો થાય છે, કલર બી આવે છે કે નથી આવતો, ચાલો જોઈએ. તો ચાલો આપણે ટેસ્ટ કરીએ. તો હાથમાં લઈ લીધું છે રૂ, એની વગાડી દીધી છે ભૂંગળી. હા એમ લાલ થઈ ગયું હોય આ તો. એ બધા પકવેલા જ હોય ને, કોઈ નેસર નો. પણ આમ જોવા જ જો લાલ થઈ ગયું. તમે કોમેન્ટ કરીને કહેજો. અમારે નહીં ખાતી તરબૂચ. ના ના હું તો ખાશ જ. એ તો લાલ કલર તો બેહે નહીં, અમુકનો ઓર્ગેનિક હોય તો લાલ કલર બેહે નહીં. શું કેવું તમારે? બીટનો કલર કેમ બેહી જાય છે? એ તો વાત છે એમ પછી બધું હાસું ન હોય. હા એમ રીલ્સ ખોટી હશે કદાચ. એમ તો તમારે શું કેવું તમે કોમેન્ટ કરીને કહેજો. તો હોય કદાચ પકવેલું હોય એવું કઈ ન હોય. હા હોય છે કે આપણે તો શું કરીએ કે હવે કળયુગ છે, કળયુગમાં હવે પોતાની ખેતર લેવીને ખેતી કરવી તો થાય એવું છે. આમાં તો એમ જ કરું છું. મકાન કાંઈ લેવું ને, સીધી જમીન જ લઈ લેવી. ઓ માય ગોડ, ખેતી કોણ કરશે? બધું વાવશો તમે એમાં? ખેતી કોણ? તું ને હું સવી ને. ના રે ના, હું તો નહીં કરું ભાઈ. એમ ચાલતા હશે. રેકી લેતી જવાની. ના રે ના, હું ખાલી તમને રાંધવાનું બનાવી દે, બાકી તમારે જે કરવું એ કરો. આમ થોડા ગવઢા હારે થાય. અને બાકી પછી ખેતરમાં હાલવા, અને ખેતરમાં એક હાલવું બહુ ગમે, આમ માટીના ઢેફા ઉપર હાલવું બહુ ગમે, એટલે હાલવા આવીશું. કાંઈ મારું પાક બગાડવાનું. અને પાણી એક પાઈ દઈશ, મને પાણી પાવું બહુ ગમે. એક હા પાણી પાતા મને યાદ આવ્યું. વાળતા શીખી જાય. પાણી પાવાની, પાણી વાળતા. હા વાળતા એટલે પાણી પાવાનું જ હોય ને, એટલે આમ તો એવું હોય. કાંઈ ન પાણી પાવું ને પાણી વાળવું બે અલગ 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 હોય. તો શું ડિફરન્સ હોય? એમ પાણી પાવું જ કહેવાય, પણ એમાં નાકા વાળવા ને ધોરિયામાં ને બધું ઈ આવડવું હોય ને. તમને આવડે છે? વાવ. નાનો તો તે ખેતી કરવા જતો ને એટલે આવડે. હશે ભાઈ તમારે બહુ રહ્યો ને 100 વીઘાનો પાટો. ક્યાં સિમરણમાં થતા ને? કેટલી તમારી જમીન છે તેમાં તમે ધોરિયાઈ કર્યા, ઓલું કર્યું? 5 વીઘામાં તો શું થાય? ઈ ખારો પાટ હું તમે વાવો. હું ધોરિયા વાવ્યા તમે એમાં? કપા વાવ્યો. હવે વાવે છે કઈ આપણે ખેતરમાં કે નહીં વાવે છે? ઠીક બરોબર. તો મને પાણી વાવવાથી યાદ આવ્યું કે અમારા ફૂલ છોડ એટલા વધી ગયા છે ને કે જો ઘરના આંગણે કેટલા ફૂલ છોડ છે. આ બાજુ 2-3 ઝાડ, સામેની બાજુ 2-3 ઝાડ, બાલ્કનીમાં આપણે 3-4 રોપડા ઓલા કર્યા છે. બધાને પાણી પાતા મારે કમસે કમ 15-20 મિનિટ વહી જાય છે. તો કાલથી તમે છે ને પાણી પાવાનું કામ તમે રાખો. પાણી પાવાનું અને ઓલા પછી ઓલા કુંડા છે ને આપણે પક્ષીઓના કુંડા, ધાબા ઉપર 2 છે, સામે પણ 2 છે, 4 કુંડા ને ધાબા ઉપર તો તું જાતે પાણી નાખી દેવાય. ના રે તો એમાં વાર લાગે. એમાં બીજા મારે કેટલા કામ હોય, એટલું કામ તમારે કરવાનું, બાકીનું બધું હું કરી નાખે. વૃક્ષોને પાણી પાવાનું ને કુંડા ભરવાના, બરોબર ને? બસ એમ. તો ચાલો હવે આપણે ખાઈ લઈશું તરબૂચ. તો જો અત્યારે વાગવામાં આવી રહ્યા છે 6:30 અને બધા ઘરે આવી ગયા છે. અને અમારા શેરીમાં તો પેલા સુનકાર હતો, હવે તો જોવો તમે આખી ભરચક ને બધા બેટ બોલે રમે છે. પણ બોલ છે ને આ મકાનમાં વહી ગયો છે અને એ મકાન છે બંધ. હા મામાના ઘરે છોકરા રમવા આવ્યા છે બધા. પણ હવે જો દડો કેમ કાઢે, કારણ કે ચાવી તો નથી મકાનની, નથી ને? હા દડો બીજો આવીએ કે પણ દડો ન્યા ગયો છે હવે ન આવે. 2 દડા 5 સ્ટોકમાં છે, 5 દડા લઈને આવ્યા. છોકરાઓ મારી ક્યારે
જો છોકરાને રમતા જોઈને રોનકનું મન પણ ગળી ગયું છે ને એ વિચાર કરે છે હું જાવ રમવા કે ન જાવ એમ. જાવ જ જાવ ને એ પણ બહુ તેલવાળી આવે છે, જોવી પડે કેવી છે એમ. તેમાં હું એટલું વિચાર કરવાનો, જાવ ને રમવું હોય તો. છોકરાઓ ના ન પાડે કંઈ, જાવ. આજ તો બહુ બધું વેચાયું આંબાની કેસર કેરી. હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને વાળુનો ટાઈમ થઈ ગયો છે ને વાળુની બધી પ્રિપેરેશન થાય છે ડિનર. કાલ તો સારું હતું, ઢોસા ખાવા વહી ગયા હતા. કીધું તાજી વહી જત જાવ છે હાલ. હવે ચાવ ને આવું ક્યાં નાખશું બનાવ્યું? ક્યાંય બનાવ્યું ક્યાં છે? સુધાર્યું છે ને ખાલી? સુધારેલું ક્યાં નાખું? તો બનાવી નાખો. હા તો પછી કાલ પાછા તો બસ. કાલ જાય પાછા. તો જો આપણે બનાવી છે મકાઈનું શાક. તેના માટે જે મકાઈ છે આપણે હરોળી નાખી છે અને આ બાજુ આપણે છે ને ગ્રેવી કરવાની છે કાંદા અને ટમેટાની. તો પહેલાં આપણે કાંદા અને ઝીણું ઝીણું કાપી નાખશું, પછી બ્લેન્ડર ફેરવી દઈશું એટલે ગ્રેવી થઈ જશે. અને ઘણા લોકોની કોમેન્ટ આવતી હોય કે અમે પણ મકાઈનું શાક બનાવી છે એટલું બહુ સારું બનતું નથી એમ. પણ મકાઈના આખા દાણા નથી કાઢવાના. આ જે ડોડો હોય ને મકાઈ એને 3 વાર ફેરવવાના. પહેલાં જરીક વાર આખા દાણા નહીં કાઢવાના, પહેલાં અડધો દાણો કાઢવાનો, પછી આખો દાણો કાઢવાનો, પછી આમાં હરોડી નાખવા હસોડી. એટલે 3 વાર ઓલું કરવાનું એટલે નાના મોટું થાય તો પછી મસ્ત બનશે. નકર તો પછી સેવડા જેવું લાગે ને. તો ચાલો આજે આપણે રેસીપી આપી દઈશું મકાઈના શાકની ફટાફટ. તો જો અત્યારે વાગી ગયા છે 7:45 અને આપણે વાળું કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે આપણે મકાઈનું શાક અને રોટલી, બધા જમવા માટે આપણે બેસી ગયા. અને આપણે કીધું હતું કે મકાઈના શાકની રેસીપી આપશું, પણ પછી તો ભૂલાઈ જ ગઈ, કારણ કે શોર્ટ્સ ઉતારતા રીલ્સ તો એમાં મકાઈના શાકની રેસીપી રહી ગઈ. ભૂલાઈ જ ગયું, મતલબ મારે ભેગું થઈ જ કરવું હોય પણ ભૂલાઈ જ ગયું. એટલે તમારે જો એ રીલ્સ જોયું હોય ને તો તમે ઇન્સ્ટાગ્રામ આઈડી છે રાધિકા તળાવિયા અને ફેસબુક આઈડી છે રાધિકા ચોટવડિયા અને યુટ્યુબ આઈડી છે. એ તો યુટ્યુબમાં જોવા એટલે તમને ખબર જ જાય. એટલે તો એમાં અમે મૂક્યું છે, બાકી તો આમાં કાંઈ નથી. મકાઈને આપણે તોડવી નાખવાની છે અને ટમેટા અને કાંદાની ગ્રેવીમાં મિક્સ કરી દેવાની એટલે મકાઈનું શાક રેડી. તો ચાલો બધા વાળું કરવા માટે. તો જો ખાવાનું તો ખાઈ લીધું પણ મોટી ગડબડ થઈ ગઈ છે હવે, બહુ મોટી. આમ મીઠાની બોટલ તૂટી ગઈ છે કાચની. હવે મીઠું શેમાં ભરાયું? કેવી સારી બોટલ હતી કાચની. નવી લઈ ગઈ. સારી હતી ક્યાં ફોનાની હતી. ફોનાની હાથે લેમાં ઉપડેથી લ્યો, ખોટે કાચ અંદર ઝીણી ઝીણી છે ને વાગશે. એક મિનિટ મારે કઈ બીજો વહીવટ કરવો છે. આ તો કઈક શું વહીવટ કરો બીજો? મીઠું સા કરવું છે, શું કરવું છે? તો એવું છે, જો આવું મિસ્ટેક થઈ ગઈ છે, કાચની બમણી ફૂટી ગઈ છે. હવે આમ તો બધા એમ કે સુકન કહેવાય કાચની બમણી એમ, પણ મીઠાવાળી હોય તો કેવું સુકન કહેવાય કે ન કહેવાય કોમેન્ટ કરજો. શીટ યાર. કાંઈ નહીં, મીઠાવાળી અપસુકન હોય તો બે ફીટું જ થઈ ગયું, બીજું શું હોય. તો ચાલો જો અત્યારે વાગી ગયા છે 9:30 અને મસ્ત મજાના હેર વોશ કરી નાખ્યા છે. એમ કે સવારે પછી મેળ ન પડે, વહેલું ઉઠવું હોય અને માથું ધોવામાં વાર લાગે એટલે અત્યારે જ ધોઈ નાખ્યા. અને એવું છે બધું. અને ખૂબ હવે ખતરનાક નીંદર આવે છે. ચાલો થોડી કોમેન્ટ વાંચી લેવી. તો હર્ષા બાબુની કોમેન્ટ આવી છે. મેં કીધું હતું ને તે દિવસે કે વઘારિયાને શું કહેવાય, રોટલીના બટકાને શું કહે એમ. તો એ લોકો રોટલીના બટકાને રોટલીનો ચેવડો કે એ વાત છે, રોટલીનો ચેવડો. સરસ. અને હર્ષા બાબુ કહે છે હર હર મહાદેવ, હર હર મહાદેવ. પછી મમતા મહેતા કહે છે હેલો રાધિકા કેમ છો? તો જો એકદમ મજામાં છીએ. તો આવી રીતના મસ્ત કોમેન્ટ કરતા રહ્યો અને વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા રહ્યો. તો ચાલો આપણે હનુમાન દાદાને યાદ કરી લઈએ અને આવ્યા આપણે ચોપાઈ નંબર 16 પહોંચ્યા છે. તો તુમ ઉપકાર સુગ્રીવ વહી કિન્હા રામ મિલાય રાજપદ દિન્હા. તમે સુગ્રીવજીને શ્રી રામજી સાથે જોડીને તેના પર ઉપકાર કર્યો, જેના કારણે તેઓ રાજા બન્યા. હા, તુમ ઉપકાર સુગ્રીવ કિન્હા. તો હનુમાનજીએ સૌને રાજપદ અપાવ્યું
તો પોતે કેમ ન મેળવ્યું? સાચી વાત છે. વિભીષણ ને આ સુગ્રીવ ને બધા એને આમ રાજપાટ મળ્યા. લડતમાં કોણ સાથ આપ્યો? રામજી અને હનુમાનજીએ. રામજીને અયોધ્યા મળી, પણ હનુમાનજીએ તો એ કોઈ પદ ન સ્વીકાર્યું એમ. એ કોઈ રાજપદ એને લીધું નહીં. ભગવાન આજે પણ મળે છે, તો તેમને મળવાના 3 રસ્તા કયા? ભગવાન આજે, સાચી વાત છે, ભગવાન કળિયુગમાં ગોતો હોય તો મળી જાય, પણ એના 3 રસ્તા કયા છે? એક રસ્તો તમે આઈ થિંક હશે રામ ભક્તિ યોગ, એટલે ભગવાનનું નામ જપ કરવાનું મારા ખ્યાલથી. બીજો એક હશે સેવા, અને ત્રીજું શું હોઈ શકે? તો મને તો આ 2 ખબર છે. એ રીતે ખબર નહીં સાચા ખોટા હોય. તમને ખબર હોય તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. તો ચાલો, આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.